Hello, welcome to the series of discussion on data and network communication. We will continue our discussion in the bilingual, like it is focused to the students of this region. So Gujarati and English mix માં discussion રહેશે. જ્યારે આપણે ડેટા કમ્યુનિકેશન રિલેટેડ આર્ટિકલ વાંચતા હોઈએ, ડિસ્કશન જોતા હોઈએ, ત્યારે અમુક ફ્રીક્વન્ટલી ટર્મ્સ આપણી સામે આવે છે, જેમ કે બોર્ડ રેટ, મોડેમ, સેલ્યુલર ફોન, ટીસીપી આઈપી, એટીએમ, આઈએસડીએન વગેરે. તો આ પૂરા ડિસ્કશનની અંદર આપણે આનો ઉલ્લેખ કરીશું અને એનું ટેકનિકલ ઇમ્પોર્ટન્ટ સમજવાની કોશિશ કરીશું. ટુ સ્ટાર્ટ ડેટા કમ્યુનિકેશન થોડી હિસ્ટ્રીમાં જોઈએ તો 1832ની અંદર મોર્સ કોડનું ઇન્વેન્શન થયું હતું માર્કોની દ્વારા, અને આ મોર્સ કોડનો ઉપયોગ વર્લ્ડ વોરની અંદર નેવલ કમ્યુનિકેશન દરમિયાન સિક્રેટ મિશનમાં મેસેજ મોકલવા માટે થતો હતો. આપણા માટે પ્રાઉડની વાત એ છે કે મોર્સ કોડ પહેલું વાયરલેસ કમ્યુનિકેશન તરીકે રેકોગ્નાઇઝ થયું, પણ એની પહેલાં આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ જેસી બોઝ સરે ઓલરેડી આ કન્સેપ્ટ રજૂ કર્યો હતો, અને હવે છેલ્લા એક દાયકામાં એમને આનું સન્માન મળી રહ્યું છે કે પહેલું વાયરલેસ કમ્યુનિકેશનનો આઈડિયા રજૂ કરનાર ડૉક્ટર જેસી બોઝ હતા. મોર્સ કોડની અંદર લેટર્સ A to Z, નંબર્સ અને અમુક સિમ્બોલ્સ, પંક્ચ્યુએશન માર્ક્સનો ઉપયોગ થતો. આ ત્રણેયના કોમ્બિનેશનને આલ્ફા ન્યુમરિક કહેવાય. એક લેંગ્વેજ જેમાં બે સિમ્બોલ, ડેશ અને ડોટ્સ એનાથી બને એને કેરેક્ટર કોડ કહેવાય, જેનો ઉપયોગ આપણે મોર્સ કોડમાં કરીએ છીએ. અને ફાઇનલી ટ્રાન્સમિશન આપણે કન્ટિન્યુઅસ વેવ કીઈંગ તરીકે કરીએ છીએ. કન્ટિન્યુઅસ વેવ કીઈંગનો મતલબ છે એક ઓડિબલ અવાજ જે આપણા કેરેક્ટરના વર્ડ પ્રમાણે ડેશ અને ડોટ એટલે થોડોક લાંબો અવાજ અને ટૂંકો અવાજ, જેનાથી આપણે નક્કી કરી શકીએ કે આ ડેશ છે કે ડોટ છે. આ એક કેરેક્ટર ટેબલ છે જેમાં જોઈ શકાય છે A to Z ને અલગ અલગ ડેશ અને ડોટના કોમ્બિનેશનથી રજૂ કરવામાં આવ્યું છે. એવી જ રીતે પીરિયડ, કોમા, ક્વેશ્ચન માર્ક, સ્લેશ, @ અને 0 to 9. મોર્સ કોડની ખાસિયત એ છે કે આ બધા જ સિમ્બોલમાં લેન્થ ઓફ સિમ્બોલ સેમ નથી. જે સિમ્બોલ સૌથી વધારે ઉપયોગમાં આવતો હોય, જેને કહેવાય ધ મોસ્ટ અકરન્સ ઓફ ઇન્ફોર્મેશન, જેમ કે AEIOU, એને સૌથી ઓછા સિમ્બલથી રિપ્રેઝન્ટ કરવામાં આવશે, અને જેનો સૌથી ઓછો ઉપયોગ થતો હોય એની સિમ્બોલ લેન્થ વધારે હશે. આપણે ડિજિટલ કમ્યુનિકેશનની લેંગ્વેજમાં આ એક કમ્પ્રેશન ટેકનિક છે. મોર્સ કોડની અંદર આપણે એક લાઈવ મોર્સ કોડનું ડેમોન્સ્ટ્રેશન જોઈશું, જેનાથી આપને એક આઈડિયા આવશે. અહીં આપણે એક morsecode.scphilips.com સાઇટનો ઉપયોગ કરીશું. This is a table where I can write down my own language. Hello people, how are you? આ એક ટ્રાન્સલેટનું બટન દબાવતા આ બધા જ કેરેક્ટરના મોર્સ કોડ અહીંયા તમે જોઈ શકો છો. This is for H, E, L, L, O and this sign is for space. હું પ્લે કરીશ એટલે આ બધા જ મોર્સ કોડના ઓડિબલ ટોન, જે કન્ટિન્યુઅસ વેવ કીઈંગ તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકશે. સો તમે એક મોર્સ કોડનું ઓડિબલ ટોન જે ટ્રાન્સમિટ થાય જોઈ છે. હું અહીંયા અગર એ લખું છું, પછી સ્પેસ આપીને E લખું છું, પછી સ્પેસ આપીને I લખું છું, OU, જેથી
જે ફ્રિકવન્ટલી અકર્ડ સિમ્બોલ છે એનું ટ્રાન્સલેશન જોઈ શકીએ આપણે. So this was the Morse code, the first ever communication technology was used in the World War. So after that, in 1876, the telephone was invented by Graham Bell. The first thought of Graham Bell was to connect the people to each other. So this is kind of network which is a mesh network, જે ટેલિફોન યુઝર્સ જેટલા હોય એ એક યુઝર્સ બાકીના બધા યુઝર્સ સાથે કનેક્ટેડ હોય. પણ જેમ ટાઈમ પ્રોગ્રેસ થયો, વધારે લોકોએ કનેક્શન લીધું, એમાં ફિઝિબલ નહોતું બિકોઝ તમારા એકના ઘરે ટેલિફોન હોય અને જો બીજા 25 ટેલિફોન યુઝર્સ સિટીમાં હોય તો તમારા ઘરેથી 24 વાયર જતા હોય, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી. સો કન્સેપ્ટ પિક્ચરમાં આવ્યો જેને કહેવાય ટેલિફોન એક્સચેન્જ. એક સેન્ટ્રલમાં ઓફિસ હોય, એ ઓફિસ સાથે દરેક લોકો કનેક્ટેડ હોય અને જ્યારે આપણે બીજા કોઈની સાથે વાત કરવી હોય ત્યારે ત્યાં એક મેન્યુઅલ પર્સન બેઠા હોય જે એક વાયરથી એક્સ અને વાય એટલે કે એક નંબરથી બીજા નંબરને કનેક્ટ કરી અને આપણો પાથ બનાવી શકે. મેન્યુઅલ સિસ્ટમના ઘણા બધા ગેરફાયદા હતા, જેથી એક નવું ટેલિફોન સ્વિચિંગ સિસ્ટમ બન્યું જે સ્ટોજર નામના બિઝનેસમેને બનાવ્યું. દેટ્સ કોલ્ડ સ્ટોજર સ્વિચિંગ સિસ્ટમ અને એ ઇલેક્ટ્રોમિકેનિકલ બેઝ ઉપર હતું. એના ઘણા બધા ટીયર એન્ડ વિયર હોય એટલે એના પછીનું એડવાન્સમેન્ટ આવ્યું, એ ક્રોસ બાર સ્વિચિંગ સિસ્ટમ તરીકે ફેમસ થયું, ઘણા વર્ષો ચાલ્યું. પછી અત્યારે કમ્પ્યુટરાઇઝ સ્ટોર પ્રોગ્રામ કંટ્રોલ બેઝડ જે ડિજિટલ કમ્યુનિકેશન બેઝડ પ્રોસેસરની હેલ્પથી આખું ટેલિફોન એક્સચેન્જ ઓપરેટ થાય છે. દેટ ઇઝ કમ્પ્યુટરાઇઝડ સ્ટોર પ્રોગ્રામ કંટ્રોલ ટેલિફોન એક્સચેન્જ. તો આ આખું ટેલિફોનીનું ફ્લો છે. અને એના પછી આપણે જોઈ શકાય છે કે આપણી પાસે ટેલિફોન હતા, કમ્પ્યુટર પછીથી આવ્યા. હવે કમ્પ્યુટરનો ડેટા ડિજિટલ છે અને આપણી પાસે જે ટેલિફોન છે એ ટેલિફોન લાઇન એનાલોગ કમ્યુનિકેશન માટે સ્પેસિફાઈડ હતી. તો મારે એક ઇન્ટરમીડિયેટ ડિવાઇસની જરૂર પડે જે ઓલરેડી આખા ઇન્ડિયામાં બધે પથરાયેલી હોય અને તમારે કોઈની સાથે જોડાવવું હોય તો એ નેટવર્ક હતું, બેકબોન નેટવર્ક ટેલિફોની PSTN. તો આ કમ્પ્યુટરથી હું આ એક ડિવાઇસ સાથે કનેક્ટ થાઉં અને આ ડિવાઇસ ટેલિફોન લાઇન સાથે કનેક્ટ થાય. આ ડિવાઇસનું નામ છે મોડેમ. મોડેમનું કામ એકદમ જનરિક રીતે જોવા જઈએ તો મોડ્યુલેશન ડીમોડ્યુલેશન, જે કમ્પ્યુટર ડિજિટલ ડિવાઇસ છે એનો ડેટાને એનાલોગમાં કન્વર્ટ કરે, જે ટેલિફોન લાઇન એને કેરી કરી શકે, અને રિટર્ન જે ડેટા છે એને ડિજિટલમાં કન્વર્ટ કરીને કમ્પ્યુટરને આપી શકે. જો વધારે સ્પેસિફિક વાત કરીએ તો મોડેમ કોઈપણ નોન ટેલિફોની ડિવાઇસનું સિગ્નલ ને ટેલિફોની ડિવાઇસ કમ્પેટેબલ સિગ્નલ બનાવે છે અને સામેના છેડે એનાથી એકદમ ઊંધું કામ કરે છે. આપણે મોર્સ કોડ જોયું, ટેલિફોન એક્સચેન્જની જર્ની જોઈ. In 1930s intermediate there was a device called teletype machines or telex was came into the picture, which was used by electromagnetic relay which is replaced by action keys. I mean મોર્સ કોડને હવે આપણે એક કીબોર્ડથી અલગ અલગ કોડ આપીને ટ્રાન્સમિટ કરીએ છીએ, તો મોર્સ કોડનું રિપ્લેસમેન્ટ થયું ટેલિટાઇપ મશીન કે ટેલેક્સથી, જેની અંદર 1 અને 0 એટલે કે બાઇનરીમાં આપણે માર્ક અને સ્પેસ કહીએ છીએ. 1 એટલે માર્ક, 0 એટલે સ્પેસ. 1 મોકલું છું એનો મતલબ છું 20 મિલિએમ્પિયરનો કરંટ મોકલું છું અને 0 મોકલું છું તો કાંઈ નથી મોકલતો. તો A to Z, 1 to 9, 0 to 9 આ બધા માટે એક આપણે કોડ બનાવ્યા અને એને આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ વિથ હેલ્પ ઓફ ટુ ટ્રાન્સમિટ કરંટ ઓર નોટ ટ્રાન્સમિટ કરંટ. આ મશીન ટેલિફોન લાઇન સાથે આપણે કમ્પેટેબલ હતા, પણ બહુ જ સ્લો પ્રોસેસ હતી, નોઇઝી હતું અને બહુ જ પાવર કન્ઝ્યુમ કરતું હતું. એટલે એના પછી ટેલિટાઇપ મશીન્સ પછી આપણે નવી ટેકનિક જેમ કે ઇન્ટરનેટ પિક્ચરમાં આવી ગઈ, એમ આપણને ડેટા કમ્યુનિકેશન ખૂબ જ સહેલું પડ્યું. The teletype machine, for your sake of knowledge, when it was established in 1930 in US,
it was used with the speed of 110 બીટ પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડની અંદર 110 બીટ ટ્રાન્સમિટ કરી શકતા હતા. આજની તારીખે આપણે 1 સેકન્ડમાં મેગાબીટ પર સેકન્ડથી પણ વધારે મોકલી શકીએ છીએ. 1 મેગાબીટ એટલે 10⁶ બીટ પર સેકન્ડ we are able to transmit. સો 1 બીટ પર સેકન્ડ જ્યારે પિક્ચરમાં આવે છે ત્યારે એક વર્ડ ધ્યાનમાં આવે છે જેને બોડ રેટ કહેવાય. આ બોડ રેટ એટલે measure of rate at which binary data are transmitted and received. જે બીટ રેટ છે એ આપણું મેઝર છે અને બીટ પર સેકન્ડ છે આપણું મેઝરમેન્ટ છે. અને એક બીટ રેટ અને બોડ રેટ વચ્ચેનો નાનો એવો તફાવતને ધ્યાનમાં રાખીએ. ઘણી બધી વખત ઘણી બધી બુકની અંદર કે વ્યવહારમાં આ ઇન્ટરચેન્જ પણ થતું હોય છે. બટ એક્ઝેક્ટલી મિનિંગ જોવા જઈએ તો બીટ રેટ એટલે રો બાઇનરી ડેટા રેટ, જે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન જનરેટ થતી હોય. જેમ કે હું અત્યારે માઇક્રોફોનમાં બોલું છું અને કમ્પ્યુટરમાં મારો એનાલોગમાંથી ડિજિટલમાં જે ડેટા જનરેટ થતો હોય તો એ મારો બીટ રેટ છે. 1 સેકન્ડમાં કેટલા બીટ મારા અવાજનું ડિજિટલાઇઝ થયું. અને બોડ રેટની વાત કરીએ તો બોડ રેટ ઇઝ અ રેટ ઓફ લો બાઇનરી ડેટા વિચ ઓલ્સો ઇન્ક્લુડ ઓવરહેડ એન્ડ કન્સિડર થ્રુપુટ. જ્યારે ચેનલમાં ડેટા મોકલીએ છીએ ત્યારે ડેટા સાથે થોડી પ્રોસેસ થાય, જેમ કે એનું સોર્સ કોડિંગ થાય, એમાં એરર ડિટેક્શન કરેક્શન બીટ એડ થાય, એની ચેનલની ફોર્મેટ બને, સિંક્રોનાઇઝેશન માટે પ્રિએમ્બલ બને. તો ફાઇનલી જ્યારે ફ્રેમ ટ્રાન્સમિટ થતી હોય તો હું જે રેટથી બોલું છું એનાથી વધારે જ ડેટા હું મોકલું છું. સો બોડ રેટ ઇઝ અ રેટ એટ વિચ ધ ડેટા ફ્લો ઇન ધ મીડિયમ એન્ડ બીટ રેટ ઇઝ અ રેટ એટ વિચ ધ ડેટા જનરેટ્સ. એટલે મારા કમ્પ્યુટરમાંથી જ્યારે ઇન્ટરનેટમાં ડેટા ટ્રાન્સમિટ થાય એ રેટ એ બોડ રેટ છે. અને હું બોલું ત્યારે PCM અથવા કોઈ પણ એનાલોગ ટુ ડિજિટલ મેથડથી ડેટા ડિજિટલમાં કન્વર્ટ થાય એ મારો બીટ રેટ છે. ઘણી વખત સિમ્બોલ પર સેકન્ડ પણ વર્ડ યુઝ કરીએ છીએ. એક સિમ્બોલ એટલે આપણો સિમ્બોલ 8 બીટનો હોઈ શકે, 4 બીટનો હોઈ શકે. જેમ કે મેં જે સેમ્પલિંગ કર્યું છે એ સેમ્પલને હું 8 બીટમાં કન્વર્ટ કરતો હોય તો 8 બીટ મારો એક સિમ્બોલ છે. તો સિમ્બોલ પર સેકન્ડ મોકલું છું એટલે 8 બીટની એક ઇન્ફોર્મેશનનો હું કોઈ વોલ્ટેજ અથવા તો 8 બીટ મોકલું છું. દેટ ઇઝ માય સિમ્બોલ પર સેકન્ડ. Here we end our first small discussion. In next video we will discuss about the basic block diagram of data communication and all part of that block diagram consisting various technical parts and its discussion. Thank you.